નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં છો. આજે છે સન્ડે સ્પેશિયલ ક્લાસ અને એમાંય તમારું હું સરસ મજાની રીતે સ્વાગત કરું છું. સન્ડે હોય અને ફંડે હોય પણ એક એવી ટ્રીક તમને ખબર પડી જાય કે ખરેખર અંગ્રેજી ગ્રામર વગેરે આપણે બોલતા શીખી શકીએ એવું નોલેજ તમને મળી જાય, એવી ટ્રીક તમને મળી જાય, કેવી મજા જ આવી જાય. મજા આવી જાય ને? ઓકે, તો આજનો આપણો લેક્ચર પણ એવો જ કંઈક છે કે ગ્રામર વગર ઇંગ્લિશ બોલતા શીખવું છે. શું ખરેખર શીખી શકાય? ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? હવે બે પ્રકારના આમાં પ્રશ્નો આવે અને અથવા તો બે પ્રકારના લોકો છે. એક વ્યક્તિ એવા, અમુક લોકો એવું છે કે ભાઈ અંગ્રેજી બોલવા માટે ગ્રામરની જરૂર છે. બીજો પ્રશ્ન એવો છે કે અંગ્રેજી બોલવા માટે ગ્રામરની જરૂર નથી. બે પ્રશ્ન છે તડકતા ભડકતા. તમે મને પ્રશ્ન પૂછો વિજય સર, તમે આ બે પ્રશ્નમાંથી કયા પ્રશ્ન તરફ જશો? તમે કેમાં સહેમત છો? તો મારો જવાબ રહેશે બંને. સાહેબ ડબલ ઢોલકી બંધ કરો, બેમાંથી એક બાજુ જાઓ એટલે અમને ખબર પડે. તમે જ આમ કહો તો અમારે કઈ રસ્તે જવાનું? તમને બે પ્રશ્નના જવાબ સાચા છે હું તમને એક્સપ્લેન કરીને સમજાવું તો જો સમજજો. પણ આજના લેક્ચરની શરૂઆત કરું એ જ પ્રશ્ન, બે પ્રશ્નને સાથે લઈને મારે ચાલુ છે. પણ એકવાર વિડીયોને લાઈક કરી દો ને તો એક મજા જ આવી જાય. સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો ને તો એક મજા જ આવી જાય. તો એક દબાઈ દો ને યાર. અને કમેન્ટ સેક્શનમાં ગ્રેડ હાર્ટ દબાઈ દેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ પણ તમે જરા કહી શકો છો. ઓકે, મેં શું કીધું કે ઘણા લોકો છે ને એવું માને છે કે ઇંગ્લિશ બોલવા માટે ગ્રામર માસ્ટર કરવું જરૂર છે. પરંતુ સાચી વાત એ છે કે ઇંગ્લિશ બોલવા માટે ગ્રામર પૂરું જાણવું જરૂરી નથી. સાહેબ વન્સ અગેન ડબલ ઢોલકી. હવે તમને સમજાવું. જુઓ, બે પ્રકારની કમ્યુનિટી છે, એટલે કે બે પ્રકારના લોકો છે. એક છે એવા કે અંગ્રેજી બોલવા માટે ગ્રામર જરૂરી નથી, એક આવા લોકો છે. બીજા લોકો આવા છે કે અંગ્રેજી બોલવા માટે ગ્રામર જરૂરી છે. અને હું બે સાથે સહેમત છું. હવે હું તમને એક્સપ્લેન કરું કઈ રીતે હું બે સાથે સહેમત છું. અને પછી મારે એક એવી વસ્તુ આજે તમને કેવી છે, એવી એક વાત કેવી છે, એને સાંભળીને જાજો. આજથી કદાચ તમારું ઇંગ્લિશમાં ટર્નિંગ પોઈન્ટ આવવાનું શરૂ થઈ જશે, એ મારી તમને જવાબદારી છે. તો સાંભળજો. જરૂરી નથી ક્યારે ખબર છે? કોઈ પણ ભાષા, ઇંગ્લિશ એક ભાષા જ છે, બીજું કાંઈ નથી. પણ આપણે વધારે બધું સર ઉપર ચડાવી દીધી છે ને ઇંગ્લિશ ઇંગ્લિશ, એટલે એવું લાગે છે. બાકી કાંઈ છે નહીં. એના કરતાં ગુજરાતી હાથ દરજે અઘરી છે. રેડી? ઓકે, તો ગુજરાતી આપણે આવડે તો એનું શું કામ ન આવડે ભાઈ? આરામથી આવડે. તમારી વાત સાંભળો, કોઈ પણ ભાષામાં ગ્રામર હોય જ. હવે કોઈ પણ ભાષા શીખવી હોય, મારે ગુજરાતી શીખવી હોય, હિન્દી શીખવી હોય કે ઇંગ્લિશ શીખવી હોય કે મરાઠી શીખવી હોય, પંજાબી શીખવી, ચાઇનીઝ શીખવી હોય, તો એ ભાષાની વાતાવરણમાં મારે વધારે રહેવું પડે. પહેલો પોઈન્ટ આ. તો એને ગ્રામર વગેરે અંગ્રેજી આવડી શકે છે. બીજો પોઈન્ટ કે કોઈ વ્યક્તિનો જન્મ એ જ ભાષામાં થયો હોય, મતલબ કે ઇંગ્લિશ ભાષામાં થયો હોય. માની લો અંગ્રેજીને ભૂર્યા, એના ટાણિયા ટાણિયા હોય તો ઇંગ્લિશ બોલતા હોય, આપણને ઇંગ્લિશ બોલે. એટલે ભાઈ એનો જન્મ, આપણે નથી ગુજરાતી બોલતા, અને કેવું બોલે, બાપા કરતા છોકરું ગજબ લેવલનું બોલતું હોય. એવું અત્યારે છે. હવે 5G જમાનો આવી ગયો છે. હવે એ જ વસ્તુ તમને કહું છું. તો એને ઇંગ્લિશની જરૂર, એને ગ્રામર શીખવાની જરૂર નથી. તમે હું ગુજરાતી બોલતા શીખવા માટે ગ્રામર શીખવા ગયા હતા? નહીં ને. બોલી શીખે ને. આપણા મમ્મી પપ્પા, ઘણાના મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા એ એટલું ભણેલા નથી કે, અથવા તો એના મમ્મી પપ્પા તો ભણેલા જ નહોતા, પણ છતાંય એ ગુજરાતી પરફેક્ટ બોલતા હતા. તો એ ક્યાંય શીખવા ગયા હતા? નહીં. તો એ ગુજરાતી, પણ એની આજુબાજુમાં વાતાવરણ છે. હંમેશા કોઈ ભાષા છે ને એક લિસનિંગ અને ઓબ્ઝર્વેશનથી આવડતી હોય છે. આપણું બાળક હોય એ જે રીતે શીખે છે ને, હમણાં તમને એનું ઉદાહરણ આપું તમને ઘણી બધી વસ્તુઓ. ઓકે, તો ખાસ એ વસ્તુ છે. તો એ લોકોને જરૂરી નથી. જરૂરી છે તમારા મારા જેવા લોકો માટે કે આપણે આસપાસે કે કોઈ ઇંગ્લિશમાં બોલતું નથી. ઇવન આપણે એવા વિસ્તારમાં રહીએ છીએ કે જ્યાં ઇંગ્લિશ બોલીએ તો કોઈક કહે છે કે ઇંગ્લિશનો દીકરો શું છે સાનમાનો, ગુજરાતી બોલીને. 100% ગુજરાતી મતલબ દિલમાં છે. અને આપણે પ્રાઉડ ફીલ કરવું છે ગુજરાતી, આપણે ગુજરાતી લોકો છે અને ગુજરાતી બોલીએ છીએ, એવી સરસ મજાની ભાષામાં આપણો જન્મ થયો. પણ સાહેબ આજે એક ફેક્ટ છે, તમે દિલથી મારી સાથે રિલેટ કરશો કે આજે ઘણી વાર એમ કહેતા હોય કે ભાઈ શું, મને ઘણી કોમેન્ટ્સ આવતી હોય કે ભાઈ ગુજરાતીમાં બાલ બોલને ગુજરાતી શીખવાડવાનું, શું કામ તમે ઇંગ્લિશની પથારી ફેરો છો ને આમ નથી. પણ મારી એક વાત છે, આજે તમે જોબ કોઈ પણ માટે જશો ને તો ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં લેશો, બરોબર છે. અને કોઈ પણ જગ્યાએ તમે પોસ્ટર વાંચશો ને કે ભાઈ અમારે વેકેન્સી છે, તો કે ફ્લુઅન્સી મસ્ટ ઇંગ્લિશમાં.
ઇંગ્લિશ તમારું જબરજસ્ત હોવું જોઈએ. બિઝનેસ કરશો તો મેલ કરવાનું થશે, ઓલું બધું ઇંગ્લિશમાં જ છે. હવે સાહેબ હું તમને એક વાત કરું છું કે આપણે 100% ગુજરાતી દિલમાં છે ને એ પ્રેલી જ આવે મેં બીજું કઈ વાત. પણ આજે આ જમાનામાં જીવવા માટે સારી એવી જોબ બિઝનેસ કરવા માટે પણ તમારા છોકરાઓને આગળ વધારવા માટે પણ તમારે અંગ્રેજીનો સહારો લેવો જ પડશે અને એ અત્યારે નેસેસરી થઈ ગયું. હા, એક સમય આવશે કે આવે તો એવું લોકો કહે છે કે હિન્દી હિન્દી હિન્દી, તો ભાઈ હિન્દી હિન્દી કરીશું બરાબર. તો આપણી ભાષા છે ને, ગુજરાતી આપણી ભાષા છે ને. હા, તો આપણે એને રિસ્પેક્ટ આપ. પણ હવે અત્યારે આ છે તો આપણે આને કરવું પડશે કે નહીં? 100% કરવું પડશે. રેડી? તો આ વસ્તુ છે એને ધ્યાનમાં રાખવી પડશે. જરૂરી છે ને જરૂરી નથી. મારે પહેલા એ જ એક્સપ્લેન કરવાનું છે કે કોઈ, હું એવું નથી કહેતો કે ગુજરાતી ભૂલી જાઓ, પણ ઇંગ્લિશ શીખજો જો તમારે સારું કામ કરવું હોય, સારું બિઝનેસ કરવું હોય તો. રેડી? હવે ઘણા લોકો એવું કહે છે કે સાહેબ કે ઘણા મારા અમે અથવા તો અમારા ભાઈઓ બહેનો છે વિદેશમાં રહેશે, એને તો 5-4 વર્ષથી રહે, આજુબાજુમાં ઇંગ્લિશનું જ વાતાવરણ છે, છતાંય એને ઇંગ્લિશ બોલવામાં તકલીફ પડે. સાહેબ એને એટલા માટે તકલીફ પડે છે ક્યાંક ને ક્યાંક એ ડરે છે, બોલવામાં બીક લાગે છે, અથવા તો એને નોલેજ નથી એમિઝારનો ઉપયોગ પ્રોપર કેમ કરવો, વોઝવરનો ઉપયોગ પ્રોપર કેમ કરવો, હેવેઝનો ઉપયોગ કેમ કરવો. હવે સાહેબ એ લોકો ક્યાંક ને ક્યાંક આપણે આ કેટેગરીમાં જ આવી જતા હોઈએ છે. તો સાહેબ આ કેટેગરીમાં એટલે કે હું જ્યારે તમારી જેમ નોન ઇંગ્લિશ હતો, મને નહોતું આવડતું છે ત્યારે હું આમાં જ હતો ને, મારી આસપાસ કોઈ નહીં, સરકારી સ્કૂલમાંથી ભણીને આવતો છતાંય કાંઈ આવડતું નહોતું. પછી મેં ધીમે ધીમે થોડુંક સમજો, અચ્છા એમિઝાર આવી રીતના આના આટલા ઉપયોગ હોય ને, આ બોલો આઈ એમ અ ડોક્ટર, એમાં એમ આવ્યું હું ડોક્ટર છું. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલે જઈ રહ્યો છું. અચ્છા એમાં એમ આવ્યું ને, પણ આઈ એન જે આવ્યું એટલે જઈ રહ્યો છું એવું થાય. આઈ એમ ડન, મેં કરી નાખ્યું છે, તો આઈ એમ ની સાથે V3 આવ્યું એટલે પેસિવનું વાક્ય કહેવાય. તો એમિઝારના આટલા બધા ઉપયોગ છે. રેડી? તો એમિઝારના, હેવેઝના, વોઝવરના આ બધાના પ્રોપર ઉપયોગ તમને આવડતા હોય, જાજુ ગોખવાનું જ નથી. આઈ વોઝ હું હતો, આઈ એમ હું છું, આઈ વિલ બી હું હોઈશ. આટલી નોર્મલ વસ્તુ શીખવાની છે. પછી એના જેવા તમે હજારો લાખો સેન્ટેન્સ બોલો એટલે તમને ડેફિનેટલી આવડે. હું આ જ પદ્ધતિથી શીખો છો અને એ જ પદ્ધતિથી હું શીખડાવું છું, એટલે તમને ગમે છે ને મારા વિડીયો જોવો છો ને લાઈકનું બટન એ તમે દબાવો છો. લાખો લોકો એટલે જોડાણા છે. તો આ જ પદ્ધતિથી મેં એક સરસ મજાનો, અને જે હું ઓફલાઈન ક્લાસમાં છે ને એ આ જ માહોલ આપું છું, પ્રોપર આ જ નોલેજ આપું છું, અને એ જ વસ્તુ હવે તમે ઘરે બેઠા પણ નિહાળી શકશો. આ સૌ પ્રથમ વાર ઓફલાઈન ક્લાસનો માહોલ તમે ઘરે બેઠા મેળવી શકશો. એટલે એ કોર્સનું નામ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપ્યું છે. અને ખાસ સાહેબ આ કોર્સમાં શું હશે કે હું અહીંયા ઓફલાઈન જે ક્લાસ કરાવું છું ને મારા ઓફલાઈન, એમાં કોઈ પણ વસ્તુ એક સેકન્ડે કાપ્યા વગર એનો એ જ લેક્ચર તમને ત્યાં આપણા આ કોર્સમાં જોવા મળશે. હું લોકો સાથે કેવી પ્રેક્ટિસ કરાવું છું, એકને એક વ્યક્તિને કેટલા સેન્ટેન્સીસ પૂછું છું, કઈ રીતે પ્રેક્ટિસ કરાવું છું, અને કેટલી હદે ડીપમાં જાઉં છું ને એ તમને આ કોર્સમાં ખબર પડશે. બધું ઓફલાઈન આવતું એને બધું આવી જ જતું હોય, બધું A to Z તમને સ્ટેપ બાય સ્ટેપ મળવાનું છે. પણ 2 દિવસ બાકી રહ્યા છે આ ઓફરમાં. 2 ડિસેમ્બર સુધી જ આ ઓફર છે. 1299 રૂપિયા પ્રાઇસ છે. વહેલા તે પહેલાના ધોરણે પરચેસ કરી લેજો. નંબર આપ્યો છે 97 272 93 92 પર કોલ કે મેસેજ કરીને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ પરચેસ કરી શકો છો. સાહેબ બીજી ખાસિયત શું છે? બેઝિક થી શરૂઆત છે. પ્રેક્ટિસ શીટ્સ આપવામાં આવશે તમને દરેક પ્રકારના લેક્ચર્સની. રેડી? જેમ લેક્ચર પૂરો થશે એમ લેક્ચરની બધી શીટ્સ છે એ તમને સેન્ટેન્સની આપવામાં આવશે. 100 વાક્યો હશે. રેડી? અને એની પ્રેક્ટિસ કેમ કરવી એ મેં તમને એ લેક્ચરમાં સમજાવેલું છે બધું. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ ને સ્પીકિંગના લેક્ચર અને ચેમ્પિયન PDF કીટ છે ને આપણી 4 PDF એ પણ આમાં ફ્રી આવી જશે. ઓકે? અને ટેકનિકલ સપોર્ટ તો છે જ. સાહેબ 2 જ દિવસ છે સાહેબ, મોકો મૂકતા નહીં. હું તમને કહું એક વખત કોર્સ પરચેસ કરી લેજો, તમારું અંગ્રેજીનું સપનું પૂરું, એ ગેરંટી છે. ઓકે સાહેબ, હવે આગળ વધીએ. એક રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે મારે તમને સમજાવવું છે અંગ્રેજી ગ્રામર જરૂર છે કે નથી એ સમજો. શું લખ્યું છે કે એક બાળક પોતાની માતૃભાષા બોલતા શીખે છે, જે મેં સમજાવ્યું એ જ છે. તેને પહેલા ગ્રામર શીખડાવવામાં આવતું નથી. જેમ મેં કીધું તમને મને ઇંગ્લિશ ગ્રામર શીખડાવ્યું હતું, ગુજરાતી ગ્રામર શીખડાવ્યું હતું કે ચલો જોડણી શીખીશું, પછી આ શીખીશું, સંધિ છૂટી પાડતા, એવું કાંઈ નતું. આપણને ખબર પડી ગઈ હતી. પછી શું હવે એની વાજો જો તે પહેલા વર્ડ્સ, ફ્રેઝિસ અને સેન્ટેન્સીસ સાંભળીને બોલતા શીખે છે. ગ્રામર પછી આવે છે. ગ્રામર પછી આવે છે. તે મારા પપ્પા છે, બોલ બેટા પપ્પા, એટલે આપણે પપ્પા એવું બોલે ને. તો આ રીતે આપણે એને બોલતા શીખડાવીએ છીએ. તો ઇંગ્લિશ એમ શીખો ને
તો આવડી જાય. અને એ જ રીતે હું શીખડાવું છું ઓફલાઈનમાં. ઓકે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે વાય ગ્રામર ઇઝ નોટ અવેલેબલ ઓલવેઝ નીડેડ. વાય ગ્રામર ઇઝ નોટ ઓલવેઝ નીડેડ. શા માટે ગ્રામર હંમેશા જરૂરી નથી? એના 3 પોઈન્ટ સમજી લો. ઇંગ્લિશ બોલવું એટલે કમ્યુનિકેશન. ઇંગ્લિશ બોલવું એટલે બીજું કાંઈ નહીં, એકબીજા સાથે વાતચીત કરવી. એ જ થયું ને ઇંગ્લિશ ભાષા, બીજું કાંઈ નથી. હવે ગ્રામરમાં પરફેક્ટ હોવાની જરૂર નથી. સામેવાળો તમને સમજે એ જ મુખ્ય છે. એટલે સામેવાળો તમને સમજે એ જ મુખ્ય છે. એટલે મન પડે એમ મૂકી દે એમાંય ન હાલે. હા, પ્રોપર તમને ક્યાંક અમુક નાની નાની ભૂલો હોય તો એ ચાલે, એવું કાંઈ નથી કે અહીંયા આર્ટિકલ નો મૂકો ને અહીંયા આમ ને તેમ. પણ હું તો પરફેક્ટ શીખડાવું છું. આપણે તો પરફેક્ટ બોલતા શીખવું છે. પણ ઇનકેસ તમારી કઈ નાની એવી ભૂલ થાય છે તો ચાલે છે સામે. પણ હા, સાવ તમે અધકચરું જ બોલો, ઓલા એમ કે છે વોટ આર યુ સેઇંગ બ્ર, હા, પછી તમે જોબ માટે કઈ સારો બિઝનેસ કરો તો ત્યાં પછી તૂટેલું ફાટેલું ન હાલે. તમારે કામ ચલાવવું હોય તો ચાલે. એટલા માટે પરફેક્ટ શીખી લ્યો ને સાહેબ. શું કામ? તમે ડેઈલી યુઝ સેન્ટેન્સથી ઇંગ્લિશ બોલવાનું શરૂ કરી શકો છો. કેવા? ડેઈલી યુઝ સેન્ટેન્સથી બોલવાનું શરૂ કરી શકો છો. સાહેબ સિમ્પલ વસ્તુ છે. તમે જો રોજ સવારમાંથી સાંજ સુધીમાં જે કામ કરો છો, અથવા તો તમારે કોઈની સાથે વાત કે હેલો સર, હાવ આર યુ, આવા તો આપણે સેન્ટેન્સ નથી વાપરતા. તો એ 2 સેન્ટેન્સ કેમ આવડે? અરે એમ બધું આવડે. વેર ડુ યુ ગો? અચ્છા, ઓકે ઓકે. આઈ વિલ કોલ યુ. ઓકે ઓકે ઓકે. પ્લીઝ કમ એટ માય હોમ. ઓકે ઓકે. લેટ્સ ડ્રિંક ટી. વાત કરીએ છીએ, હાલો ચા પીએ. લેટ્સ ગો ટુ માર્કેટ. હાલો માર્કેટ જઈએ. આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ યાર, હું આના વિશે નથી જાણતો. પ્લીઝ ગીવ મી 1 મિનિટ. 1 મિનિટ આપતો. સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ. સ્વિચ ઓન ધ ફેન. પંખો ચાલુ કરીને એવું શું કામ બોલે? સ્વિચ ઓન ધ ફેન. તો ડેઈલી યુઝ સેન્ટેન્સીસ મગજમાં લાવશો ને તો એમાં કે ગ્રામરની ધીમે ધીમે તમારું બિલ્ડિંગ છે ને બહુ મોટા પાયે થતું જશે. એ જ વસ્તુ તમને હું સમજાવવાનો છું સાહેબ, કે અંગ્રેજી ગ્રામરની જરૂર નથી. જો હાઉ ટુ લર્ન ઇંગ્લિશ વિધાઉટ ગ્રામર, હવે શરૂઆત થાય છે ખરેખર આપણા લેક્ચરની. એક વિડીયોને લાઈક કરી દેજો સાહેબ, મજા આવતી તો શેરનું બટન દબાવી દેજો સાહેબ. ડેઈલી યુઝ સેન્ટેન્સીસ યાદ કરો, બીજી કોઈ માથાકૂટ નથી. એક્ઝામ્પલ, હાઉ આર યુ, તમે કેમ છો? આમ ફાઇન, હું સારું છું. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? હવે ધ્યાન બીજી એક વસ્તુ રાખવાની છે. આવા સેન્ટેન્સીસ બોલ્યા પછી અહીં શું કીધું કે ટ્રાન્સલેશન પ્રેક્ટિસ કરો ગુજરાતી ટુ ઇંગ્લિશ. પહેલું સ્ટેપ શું કરવાનું ખબર? જ્યારે તમે શીખતા હોય ને ત્યારે જે રીતના હું શીખડાવું છું, માની લો તમે આપણી સિરીઝ અત્યારે યુટ્યુબ પર ચાલે જ છે ને, તમે 1 થી 18 19 લેક્ચર જોયા હશે તોય તમને ઘણા બધા સેન્ટેન્સીસ બનાવતા આવડી ગયા છે. તો સેન્ટેન્સ છે ને એને ફોર્મેટ કરો, એને ટ્રાન્સલેટ કરો. ધીસ ઇઝ માય બુક, ધીસ ઇઝ માય કેમેરા, ઓકે, આઈ હેવ ડન ધીસ વર્ક, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, વી આર ગોઈંગ ટુ રાજકોટ. આ રીતે સેન્ટેન્સીસ રોજે બોલો સાહેબ, બીજી કોઈ માથાકૂટ જ નહીં. સ્પીકિંગ પ્રેક્ટિસ કરો મિત્રો સાથે અથવા તો આઈના સામે. હવે મિત્રો સાથે વાત કરવા છે, ઘર ભેગું થઈને એવું કીધું, આઈના અરીસાની સામે બોલો, બીજી કોઈ નહીં. તમે એક ટોપિક તમારે પરફેક્ટ કરવાનો. શું કરવાનું? એક ટોપિક. જેમ કે એમિઝાર, જે વસ્તુ હું મારા પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશમાં કરું છું ને એ તમને અહીં થોડુંક ડેમો આપું છું. ઓકે. હવે એમિઝાર છે એનું તમે પરફેક્ટ તમે શીખી લીધું હોય પછી અરીસાની સામે ઊભું રહી અને બોલવા માંડવાનું છે. આઈ એમ ઇન ધ ક્લાસ, વી આર ઇન રાજકોટ, હી ઇઝ માય બ્રધર, સી ઇઝ માય સિસ્ટર, ઇટ ઇઝ માય બુક. આવા વાક્યોને બોલવાના, તમારે સમજતું જવાનું હું બોલું. પછી બીજો, પછી ત્રીજો, એવી રીતના દરેક ટોપિક સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો એટલે ડેફિનેટલી તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઓકે. બીજું છે લિસનિંગ અને વોચિંગ. હવે તમે જો ઇંગ્લિશ મૂવીઝ જોઈ શકો, પણ પાછું ઇંગ્લિશમાં જોવાનું, પાછા હિન્દીમાં જોતા હોય. યુટ્યુબમાં તમે ઘણા બધા પોડકાસ્ટ જોઈ શકો છો અને શોર્ટ ક્લિપ્સ જોઈ શકો છો. પરંતુ સાહેબ આપણું જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ છે ને એમાં લિસનિંગના વિડીયોઝ કઈ રીતે મૂક્યા ખબર? હવે તમે જો યુટ્યુબ પર જોશો ને એટલે મન પડે તમે એમાં તો સેન્ટેન્સ આવી જાય, પણ મેં આ કોર્સમાં એ રીતે બનાવ્યું છે. એક ટેન્સ વાઇઝ છે ને લેક્ચર્સ મૂકેલા છે લિસનિંગના. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, એવી રીતના પહેલા સ્ટેપ બાય સ્ટેપ એકના લેક્ચર જોયેલા. એટલે તમે જોશો ને તો તમને ખબર પડે, અચ્છા આ રીતના એનું ગુજરાતી થાય, આનું ઇંગ્લિશ આ રીતના થાય. અને પછી બધા મિક્સમાં સેન્ટેન્સીસ વાળા આખા પેરેગ્રાફ અને ઈ લિસનિંગના વિડીયોઝ મેં બનાવેલા છે. એ ખાસિયત ખાસ ઈ છે કે જે તમને બીજે ક્યાંય નહીં મળે એ તમને એમાં જ મળવાનું છે. રેડી? અને વોકેબ્યુલરી બિલ્ડ કરો. રોજ 5 થી 10 નવા શબ્દો શીખો. અને સાહેબ ઈ વસ્તુ આપણે શેમાં શીખડાવી છે? આપણી દેવસત્ય બુક છે ને, એ દેવસત્યમાં 3000 થી વધારે શબ્દો તમને આપેલા છે સાહેબ.
જે શું કીધું, ડેઇલી યુઝ સેન્ટેન્સીસને યાદ કરો. એના માટે જ આજનો આ લેક્ચર હતો કે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી ધર્મેશ સર દ્વારા જે સમજાવ્યું હતું કે આખા દિવસના ઇંગ્લિશ સેન્ટેન્સીસ, ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ સુધીના જે વિડીયો સેન્ટેન્સીસ છે એ કમ્પ્લીટ કરાવ્યા હતા. તમે નોટ જોયો તો આ લેક્ચર જોઈ લેજો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી. બરોબર છે, ત્યાંથી તમે જોઈ શકો. આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમને મળી જવાનું છે. તો ખાસ એ લેક્ચરને એક જરાક જોઈ લેજો. ઓકે, હવે સાહેબ આગળ વધીએ. તો આગળ વધીએ એની પહેલા મેં તમને કીધું દેવ સત્ય બુક હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. 349 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. આ બુકમાં પણ તમને દરેક પ્રકારના ટોપિક સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન ગુજરાતી સાથે ગુજરાતીમાંથી ઇંગ્લિશ શીખવાડવામાં આવેલું છે. તો બેસ્ટમાં બેસ્ટ બુક છે. નંબર આપેલો છે, આ નંબર ઉપરથી તમે આ મંગાવી શકો છો બુક. ઓકે, 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ છે કે જેમાં તમને પ્રેક્ટિસનો ખૂબ જ માહોલ મળવાનો છે, તો એ પણ તમે લઈ શકો છો. ઓકે, ચલો. હવે ઘણા બધા એવા સેન્ટેન્સીસ છે કે એ સેન્ટેન્સીસ હું તમારી સાથે લઈને આવ્યો છું. સમજો, મેં તમને શું કીધું હતું કે પહેલા તમે એમ ઇઝ આર શીખી લ્યો, એમ ઇઝ અને આર, તો ઈ ટોપિકની પાછળ પડી જવાનો. સાહેબ હું તમને કહું છું 1 થી 35 જેવા ટોપિક છે જેને ખાલી શીખી લો ને તમે અંગ્રેજી બોલતા કડકડાટ થઈ જાવ. હવે એમાંનો પહેલો ટોપિક એટલે ટુ બી નો રૂપ એનો એમ ઇઝ આર. તો એમ ઇઝ આર ના બધા વાક્યો છે. હવે તમે આ બોલ જ રાખો છો. હેલો, તમે કેમ છો? હેલો, હાવ આર યુ? હું સારો છું, મને સારું છે. આઈ એમ ફાઇન. સારું એટલે ફાઇન થાય. ઓકે, તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? તમારા ભાઈનું નામ શું છે? વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? તમારા મમ્મીનું નામ શું છે? વોટ ઇઝ યોર મધર્સ નેમ? ઓકે, મારું નામ વિજય છે. માય નેમ ઇઝ વિજય. ઓકે, તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તેણી ક્યાં રહે છે? તો વેર ડઝ શી લીવ? બસ ઈ વસ્તુ આપણે ગ્રામર શીખવું પડે. શું કામ શીખવું પડે એ તમને કહું કે અહીંયા ડુ યુ આવ્યું. હવે તેણી ક્યાં રહે છે એવું કેવું હોય તો અહીંયા તમારે ડઝ મૂકવું પડે. વેર ડઝ શી લીવ? આવું શું કામ થયું? બસ આ નિયમ છે ગ્રામરનો. બસ એક નાનકડો નિયમ ખબર હોય કે હી શી ઇટ હોય તો આ મૂકવાનું, વી યુ ધે હોય તો આ મૂકવાનું. બસ એ તો આપણે પ્રીમિયમ સ્પોકનમાં શીખડાવીએ છીએ. ઓકે, હું રાજકોટમાં રહું છું. આઈ લીવ ઇન રાજકોટ. તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. ઓકે, બોલજો મારી પાછળ. તમને મળીને આનંદ થયો. જો આ વાક્ય આપણે નથી બોલતા કે નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. ફરી મળીશું. હવે આવું કેવું, પાછા મળીએ ક્યારે? સી યુ સૂન અગેન. ઓકે, મને આનંદ થયો. આઈ એમ હેપી. ઓકે, મને આનંદ થયો. આઈ એમ હેપી. મને દુઃખ થયું તો આઈ એમ સેડ. હું દુઃખી છું. મને ગુસ્સો આવ્યો. આઈ એમ હંગ્રી. આઈ એમ એંગ્રી. મને ભૂખ લાગી છે. આઈ એમ હંગ્રી. તો આ બધા શબ્દો શીખવાના છે. ભૂખ્યાને હંગ્રી કહેવાય, તરસ લાગી તો થર્સ્ટી કહેવાય. આમ થર્સ્ટી. હું વ્યસ્ત છું. આઈ એમ બિઝી. હું તૈયાર છું. આઈ એમ રેડી. ડરશો નહીં. ડોન્ટ અફ્રેડ. અફ્રેડ એટલે ડરવું. ઓકે, ડોન્ટ બી અફ્રેડ. મને સમજાયું. આઈ અન્ડરસ્ટુડ. હવે આ સિમ્પલ પાસ્ટ આવ્યું. મને સમજાયું નથી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. સમજાતું નથી. હા, તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને ન સમજાયું તો આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. એ રીતના થશે. ઓકે, તો આ ધ્યાન રાખવાનું છે. એના પછીના બીજા સેન્ટેન્સ જો, તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? હું બજારમાં જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. મેં તમને એ જ કીધું કે માની લ્યો કે એમિઝાર છે તો એમિઝારના બે પ્રકાર હોય. એક સબ્જેક્ટની બાજુમાં એમિઝાર આવે અને બેમાં સબ્જેક્ટની એમિઝારની બાજુ ઓબ્જેક્ટ, અને એક છે એમ ઇઝ અને આર હોય અને એની બાજુ જો આઈએનજી વાળું રૂપ આવી જાય તો એનો મતલબ થાય કોઈ ક્રિયા થઈ રહી. તો આ એક કન્સેપ્ટ સમજી લ્યો તો એ ટોપિકના લાખો વાક્યો ન બનાવી શકો? અરે બનાવી શકો ને. આજ બનાવું છું. જો, હું બજારમાં જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. તમે આજે મોડા આવ્યા છો. હવે આ તો પાછું સાદો ભૂતકાળ થઈ ગયું. યુ કેમ લેટ ટુડે. હું સ્કૂલ માટે તૈયાર છું. આઈ એમ રેડી ફોર ધ સ્કૂલ. આજે મારો આજે મારો દિવસ વ્યસ્ત છે. માય ડે ઇઝ બિઝી ટુડે. પપ્પા અખબાર વાંચી રહ્યા છે. જો ફરી એક વખત આ ફાધર ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. કોઈ ક્રિયા થઈ રહી. હું વાંચી રહ્યો. આમ રીડિંગ. હું જોઈ રહ્યો છું. આમ વોચિંગ. મમ્મી રસોઈ બનાવી રહી છે. મધર ઇઝ કુકિંગ ફૂડ. બાળક બગીચામાં રમે છે. ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ટેબલ પર મારી બુક છે. માય બુક ઇઝ ઓન ધ ટેબલ. ખુરશી પર કોણ બેઠું છે? હુ ઇઝ સિટિંગ ઓન ધ ચેર. ક્લિયર થયું? ઓકે, ચલો. એના પછી હજી છે આ રસ્તો ક્યાં જાય છે? વેર ડઝ ધીસ રોડ ગો? જો ધીસ આવ્યું એટલે ડઝ આવ્યું. આના માટે ગ્રામર શીખવું પડે થોડું. ખબર હોવી જોઈએ, બીજું કઈ નથી. ટ્રેન ક્યારે આવશે? વેન વિલ ધ ટ્રેન કમ? બસ સ્ટેન્ડ ક્યાં છે? વેર ઇઝ ધ બસ સ્ટેશન? એટીએમ ક્યાં છે? વેર ઇઝ ધ એટીએમ? રેલવે સ્ટેશન ક્યાં છે? વેર ઇઝ ધ એટીએમ રેલવે સ્ટેશન?
તો એક વાક્ય ઉપરથી હજારો વાક્ય બનાવી શકો છો તમે. મને એક ટિકિટ આપો, ગીવ મી વન ટિકિટ, અથવા તો ગીવ મી અ ટિકિટ. આ દુકાન ક્યારે બંધ થાય છે? વેન ડઝ ધીસ શોપ ક્લોઝ? મને ખૂબ ખુશી થઈ, આઈ ફેલ્ટ વેરી હેપી. મને થોડી તરસ લાગી છે, આઈ એમ અ લિટલ થર્સ્ટી. થોડીક તરસ લાગી, લિટલ. ઓકે. આજે મને થાક લાગ્યો છે, આઈ ફીલ ટાયર્ડ ટુડે. મને આ વાત સમજાઈ ગઈ, આઈ અન્ડરસ્ટુડ ધીસ મેટર. મને આ કામ ગમ્યું નથી, આઈ ડીડન્ટ લાઈક ધીસ વર્ક. ચલો આગળ હજી છે. તમે અહીં કેમ આવ્યા? ચાલો બોલજો, રિપીટ કરજો. વાય ડીડ યુ કમ હિયર? હું મારા મિત્રને મળવા આવ્યો છું, આઈ કેમ ટુ મીટ માય ફ્રેન્ડ. તમારો મોબાઈલ ક્યાં છે? વેર ઇઝ યોર મોબાઈલ? મારું મોબાઈલ ટેબલ ઉપર છે, માય મોબાઈલ ઇઝ ઓન ધ ટેબલ. આ જે વાતાવરણ ખૂબ જ સારું છે, તો વાતાવરણને અંગ્રેજીમાં વેધર કહેવાય. ધ વેધર ઇઝ વેરી નાઇસ ટુડે. ઓકે. તમે દરરોજ અંગ્રેજી શીખો છો? હે ભાઈ, શું તમે દરરોજ અંગ્રેજી શીખો છો? ડુ યુ લર્ન ઇંગ્લિશ એવરી ડે? હા, હું રોજ પ્રેક્ટિસ કરું છું. યસ, આઈ પ્રેક્ટિસ એવરી ડે. તમારો પ્રિય વિષય કયો છે? વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? મારો પ્રિય વિષય અંગ્રેજી છે. માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. તમે ખૂબ સારું બોલો છો. યુ સ્પીક વેરી વેલ. મિત્રો ખાસ જો તમારે પણ આવું સારું અંગ્રેજી બોલવું છે તો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2 જ દિવસ રહ્યા છે સાહેબ. બીજી તારીખ, આજે 3 તો થઈ ગઈ, બીજી તારીખે આ સરસ મજાની જે ઓફર છે એ વહી જશે અને પછી અહીંયા 1999 રૂપિયા થઈ જવાના છે. તો ખાસ આજે જ પરચેસ કરી લેજો. 97 272 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. બેઝિકથી શરૂઆત છે, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, બધી વસ્તુઓ તમને આવી જવાની છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ 4 પીડીએફ છે, એ પણ તમને બેસ્ટ રીતે મળવાની છે. તો રાહ કિસકી દેખ રહે હો, આપ ભી પરચેસ કર सकते हो. ઓકે, તો પરચેસ કરી અને મારી સાથે જોડાઈ જાઓ. મિત્રો ખાસ જે હમણાં જ 10:30 આમાં એક લેક્ચર લેવાનો છે કે સવારથી લઈને સાંજ સુધી બોલાતા સેન્ટેન્સીસ, ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી, તો એ પણ જરાક જોઈ લેજો સાહેબ. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે સાંજે આ ચેનલ ઉપરથી રાતે સાંજે 8 વાગે લાઈવ લેક્ચર હશે પ્રેક્ટિસનો, અને 9 વાગે આપણી આ ચેનલ ઉપરથી પણ લેક્ચર હશે, તો જોવાનું ભૂલતા નહીં. વિજય નાકિયાને ફોલો કરી દેજો. આપણી વોટ્સઅપ ચેનલ છે, એમાં જોડાઈ જજો. 32,000થી વધારે લોકો જોડાઈ ગયા. ફેસબુક પર તમે હજી નથી ફોલો કર્યું તો કરી દેજો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ પર, જ્યાં તમે રીલ્સ દ્વારા પણ અંગ્રેજી શીખી શકો છો. અને આ આપણો ઓફિશિયલ નંબર છે, કોલ મેસેજ કરી શકો છો. તો કેવો લાગ્યો આજનો સન્ડે સ્પેશિયલ ક્લાસ? મને જરા કહી દેજો. મજા આવી કે નહીં? એક સરસ મજાની રીતે એક લાઇકનું બટન પ્લીઝ રિક્વેસ્ટ એક દબાવતા જાઓ, અને એક સબસ્ક્રાઇબનું જોવો તો નથી દબાવ્યું તો દબાવી દો, અને એક રેડ હાર્ટ. અને સન્ડે સ્પેશિયલ લેક્ચર તમારા માટે લઈને આવું છું, કારણ કે 2 વખતથી હિટ જાય છે, તો ત્રીજી વખતે હિટ જાય એના માટે શેર કરી દો અને મસ્ત સેન્ટેન્સ લખી દો, એટલે મને આનંદ થશે. ઓકે, થેન્ક યુ સો મચ મિત્રો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, મળીએ.